શ્રી શંકર ભગવાન આપણી પૂરી કરે છે। અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીંયા વધારે પડતી ભીડ હોય છે। અહીંયા નંદી મહારાજને બી કાનમાં કંઈ કહો તો આપણે પૂરી થાય ઈચ્છા અને આપણે ચિત્ર આપણે ભગવાનને દર્શન કરીએ છીએ। દર્શન કરવા માટે આપણે મળી જશે અહીંયા જગ્યા। અહીંયા એકદમ સ્થાપિત છે ભગવાન। અહીંયા આપણી ઈચ્છા સારી પૂરી કરશે। અમારી ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો। અમારી ચેનલ પર બનાવી ગોળા ગામમાં જે ગયડા મહાદેવનું મંદિર જે સીમમાં આવેલું છે તે મહાદેવમાં અનેક લોકોની આસ્થા જોડાયેલી છે કે ગોળાના સીમમાં જે આ મંદિર ગયડા મહાદેવ તરીકે પ્રચલિત છે। આજુબાજુના અંબાજી જતા યાત્રાળુઓ પણ આ મંદિરને દર શ્રાવણ મહિને અને દર સોમવારના દિવસે દર્શન કરે છે અને જે આસ્થા સાથે જોડાયેલું છે એ મંદિરની પારંપરિક ગામ લોકો જે તે સમયે આ મંદિરની સ્થાપના કરી તે સમયે ખેતરના સીમમાંથી આ મંદિર નીકળ્યું હતું અને જે તે વખતે એને બહાર નીકળવા માટે પ્રયત્ન કર્યો હતો પણ દાદાની મરજી નહીં હોઈ શકે। એના અનુસંધાને દાદાનું મંદિર ત્યાં રાખવામાં આવ્યું અને આ મંદિર સાથે ઘણી બધી આસ્થા જોડાયેલી છે અને લોકો અહીંયા ગોળના પ્રસાદ રૂપે માનતા। અહીંયા હર હર મહાદેવ ગયડા મહાદેવ અમારા ગામના પ્રતિષ્ઠિત એવા વર્ષોથી આવીએ છીએ અને અહીંયા દર્શન કરીએ છીએ। સ્વયંભૂ શિવલિંગ છે એવું અમારા ગયડિયાઓનું કહેવાનું છે, બરાબર। બસ પરમાત્માની કૃપાથી અમારા બધાનું ગામમાં સારું છે।
જય ભોલેનાથ. પણ એના પર માટી વળી જવાથી ઘણા વર્ષો સુધી પછી અમારા ગામ ખેડૂતનું ખેતર હતું અને ખેતરમાં હળ ચલાવતા આ શિવલિંગની ઉપસ્થિત થઈ અને ખબર પડી કે ગામ લોકો બધા ભેગા આવી અને ખોદી અને વ્રત બોધી અને ઊંચું ઉપાડવાની કોશિશ કરે પણ વ્રત તૂટી જાય પણ મંદિર કેવું રહે શિવલિંગ. અને આના નીચે હજુ 7 થાળો નીચે છે અને 2 થાળો ઉપર છે. હર હર મહાદેવ. ભોલેનાથ. જય ભોલેનાથ. આ ગરડા મહાદેવનો ઇતિહાસ એવો કહેવામાં આવે છે કે પ્રાચીન કાળથી ખોદકામ પહેલાંની વખતની અંદર ખેતરકામ કરતી ખેડૂતને શિવલિંગ મળી જાયેલું, બરાબર, જેનો કોઈ ઇતિહાસ નથી, બરાબર. એટલે પછી ગામ લોકોને ગામમાં શિવાલય બનાવ્યું, ત્યાં સ્થાપના કરવા માટે લઈ જવા માટે ખૂબ મહેનત કરી, પણ શિવલિંગ અંદર જ જતું હતું, જે બહાર નીકળતું નહોતું. એટલે એનું નામ ગરડા મહાદેવ આપવામાં આવ્યું, તેથી ગરડા મહાદેવ કહેવાય છે. આનો કોઈ ઇતિહાસ નથી એટલે એને ગરડા મહાદેવ કહેવામાં આવે છે. લોકોની માન્યતા એવી છે કે જે કોઈની મનોકામના હોય એ ભોલેનાથ એમને પૂર્ણ કરે છે. અને વધુ પડતી ગોળની માનતા માને છે લોકો કે ગોળ ચડાવવામાં આવે છે. બીજું તો પેડા મેવા જે ચડાવે છે ચાલો મહાદેવ બાબજીને, પણ ગોળ લોકો વધારે ચડાવે છે. ભાઈ પહેલું કોઈ મંદિર હતું ને તે ગામના આખા લોકો શિવલિંગ લઈ જવા માટે ગામમાં મથ્યા, પણ મહાદેવ બાપજી બહાર આવ્યા ને, બરાબર. કાંઈ રસવા બધી કંઈક ગોમ થાકી પણ ગામમાં લઈ જવા તે આવ્યા ને. પછી મહાદેવ બાપજીને વાય રાખ્યા અને ગામમાં મંદિર બનાવી મહાદેવ શિવલિંગ લાવીને એ પધરામણી કરી અને વાયાનું નામ ગયડા મહાદેવ પાડ્યું અને પેલા મોટિયાર મહાદેવના ગયડા મહાદેવ. ખાલી મહાદેવ બાપજી શિવલિંગ હતું ખાલી, બરાબર. બધા લોકોએ મંદિર બનાવીને પછી બધાને જોત ચાલુ કરી દીધી ને ગયડા મહાદેવ નામ પાડીને ગયડા મહાદેવ રીતે હાલ આરતી બારતી પૂજન થાય છે, બરાબર. ખાલી અને આ બધા ખેડૂતો રહે પૂજતા ખાલી એમને થાળે કરતા. એમ કરતાં પછી ગામદારે એમ વિચાર કર્યો કે આપણે ગામમાં મહાદેવની જે મંદિર બનાવ્યું એ મંદિર બનાવવા બદલે ગામના લોકો કંઈક મથ્યા, રસા બીજા લાયા, પણ મહાદેવ બાપજી શિવલિંગ નીકળ્યો ને ઘણાય મથ્યા, ખૂબ મથ્યા, 2-4 દાડા મથ્યા, પણ કોઈ ભેદ પડ્યો ને. પછી ગામમાં શિવલિંગ લાવીને પધરામણી કરાવી અને આ મહાદેવ બાપજીને વાય રાખ્યા. પછી વાયનું નામ શું પાડ્યું? ગયડા મહાદેવ. પછી ગયડા મહાદેવ રીતે ઓળખો એ હાલ છે, બરાબર. અને એના જોડે મંદિર બનાવીને આ મહાદેવ બાપજીની આરતીને બધું ચાલુ કર્યું ગામજનેથી. એટલે બધા લોકો દર્શન કરવા આવે ને આખું ગામ પબ્લિક આવે છે. અમદાવાદ, આપણે સુરત કે મુંબઈથી અહીં દર્શન કરવા ગયડા મહાદેવ નામે આવે અને ચમત્કારી મૂર્તિ છે તે ખૂબ લોકો દર્શન કરવા આવતા લોકોને જે મનની આશા એ મારો શંકર ભગવાન આશના પૂરી કરે અને ખૂબ લોકો આવે હે તાહી. બોલો ગયડા મહાદેવની જય.